ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઇગ્નોના માસ્ટર ડિગ્રી ઇન ઇકોનોમિક્સના કોર્સ MEC 007 ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફાઇનાન્સ ના પેપરના યુનિટ નંબર 11 ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટમાં આપ સર્વેનું સ્વાગત છે. વેપાર અને વિકાસ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ યુનિટ 10 ની અંદર આપણે જોયું કે IMF સહિતની જે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓનો જે અગત્યનો રોલ હતો આંતરરાષ્ટ્રીય વ્યાપારની વૃદ્ધિ માટે, એ બધી વાત કર્યા પછી આ વિકાસ માટે આ જરૂરી છે. વેપાર તો કઈ રીતનો, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, આયાત અવેજીકરણ ઉદ્યોગીકરણની દિશામાં કરીએ તો એનું પાછળનું વિજ્ઞાન શું છે? સોરી, મેં લાસ્ટ ટાઈમ તમને કહ્યું હતું કે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે માર્જિનલ લેબર્સને સમાવવા માટેની એક ઉત્તમ સુવિધા ઉદ્યોગીકરણનું આયાત અવેજીકરણ કરીએ. પણ રિસર્ચ ડેટા કંઈક એવું બતાવે છે કે આયાત અવેજીકરણ ખર્ચાળ છે. એમાં નવા શ્રમિકોને પોતાની કાર્યકુશળતા ના હોય અને જે વસ્તુની આયાત કરીએ છીએ એમાં સેટ થતા વાર લાગે છે. ઇટ ટેક્સ સમ ટાઈમ. તો એટલી શક્તિ તમે બીજામાં બગાડો એવી વાત છે. એટલે કે નિકાસ પ્રોત્સાહન, જેમાં તમે કાર્યકુશળ છો એની નિકાસો વધારો, અને એને માટે આંતરરાષ્ટ્રીય લેવલ પર દરેક દેશો વિકસિત, વિકસતા જતા, વિકાસશીલ, અલ્પ વિકસિત, અવિકસિત બધા દેશો એકબીજાને સહકાર આપે અને પોતાનું જીવન ધોરણ, એની ઇન્ડિફરન્સ કર્વ ઊંચી લઈ જવા, એની તટસ્થ રેખા જીવન ધોરણની ઊંચી લઈ જવા માટેના પ્રયત્નો કરે. એક આ વાત. હવે રેશન ફોર એન ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સ્ટ્રેટેજી. વાય ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન? તો કે માર્જિનલ લેબરર્સને રોજગારી આપવા માટે રોઝેનસ્ટાઇન, રોડાન સહિતના અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે એગ્રીકલ્ચર લેબર, બેકાર લેબરોને ગામડામાંથી શહેરમાં અને ઉદ્યોગીકરણમાં કામે લગાડવાથી એનો સરપ્લસ વધે છે, રાષ્ટ્રીય આવક વધે છે, વિકાસ વધે છે. વાય ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટિંગ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન? આયાત અવેજીકરણ ઉદ્યોગીકરણમાં જ કેમ? તો કે ભાઈ આપણે લેબરર્સને એમાં કામે લગાડી શકીએ અને બીજી પણ એની શક્તિઓનો ઉપયોગ કરી શકીએ. વત્તા થોડા પ્રમાણમાં એની વચ્ચે જો કર્ટેન મૂક્યો હોય, એટલે કે અમુક આયાત પરિમાણ અને અમુક આયાત કરવાની છૂટ આપીએ, તો આયાત પરિમાણ અને અમુક આયાત અવેજીકરણ, કે જેથી કરીને વિદેશો પરનો આપણો નિર્ભરતા ઓછી રહે. આ એક મુદ્દો છે. એપ્રોપ્રિએટ ટૂલ્સ ફોર ઇમ્પ્લિમેન્ટેશન NISI સ્ટ્રેટેજી. હવે ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ QRS, એપ્રોપ્રિએટ ટૂલ્સ ફોર ઇમ્પ્લિમેન્ટિંગ NISI સ્ટ્રેટેજી. તો ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઇન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની પોલિસી એ કઈ હોઈ શકે એની પણ ચર્ચા. આ બધી લાસ્ટ ટાઈમના યુટ્યુબના લેક્ચરમાં આપણે આ વાત કરી છે, બહુ ઊંડાણથી કરી છે. રિસર્ચ એન્ડ ચેન્જીસ ઇન ટ્રેડ પોલિસી ઇન ધ મિડ 60s, 60ના મધ્યગાળા, 1960 પછીના, એટલે એના મધ્યગાળામાં એવા જે સંશોધનો થયા અને એમાં ચેન્જીસ થયા વ્યાપાર નીતિઓમાં. તો અર્લી એક્સપિરિયન્સ વિથ ISI એન્ડ એડજસ્ટમેન્ટ ઇન પોલિસી, એની આપણે ચર્ચા કરી. એશિયા, બ્રાઝિલ, કોલંબિયા, એ બધા દેશોના અનુભવોના આધારે આપણે શું મેળવ્યું, આપણે આપણી પોલિસીમાં શું કર્યું. રિસર્ચ ઓન ટ્રેડ પોલિસી એન્ડ ગ્રોથ, વ્યાપાર નીતિ અને વૃદ્ધિ એની વચ્ચે કેટલોક સહસંબંધ છે, એની હું આજે થોડી વાત તમારે રિસર્ચ લેવલ પર થોડી વાત કરીશ. કે રેન્ક કોરિલેશન, સ્પીયરમેનના રેન્ક કોરિલેશનમાં ક્રમ આપીને આની પાછળનું રિસર્ચ પણ થયેલું કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ટ્રેડ પોલિસી અને ગ્રોથ રેટ, એનાથી જીડીપીને શું ફેર પડે છે. એટલે કે જીડીપી ઇન્ક્રીઝ કરવા માટે આ કેટલું હેલ્પફુલ થાય છે.
એના પણ કેટલાક સંશોધનો છે. એક્સપોર્ટ પરફોર્મન્સ એન્ડ ગ્રોથ, એટલે કે નિકાસનું પરફોર્મન્સ આપણું કેવું છે, વૃદ્ધિની સાથે એનો સંબંધ કેવો છે. તો નિકાસ વૃદ્ધિની સાથે નિકાસ પ્રોત્સાહન અને વૃદ્ધિ. તો there have been two stages in cross country regression analysis. થોડું ધ્યાન રાખજો મિત્રો, નિયત સંબંધ પરીક્ષણ દ્વારા આ વાત કરવામાં આવે છે કે ઓફ ધ રિલેશન બિટવીન ઓપનનેસ એન્ડ ગ્રોથ, ખુલ્લું અર્થતંત્ર અને વૃદ્ધિ, એની વચ્ચેનો સંબંધ. ધ ફર્સ્ટ સ્ટેજ surveyed by the Edward 1993 માં એડવર્ડે growth was regress against variable representing export performance. growth was regressed, એટલે growth ને regress કરીએ કોના વિરુદ્ધમાં? against variable, એક ચલ એવો લેવાનો representing export performance, નિકાસ નું પરફોર્મન્સ, નિકાસનો દેખાવ અને વૃદ્ધિ, એની વચ્ચેનું રિગ્રેશન. Then in the 90s the analysis moved toward examining the relationship between trade policy and growth rather than between trade performance and growth. એટલે પછી એ 90ના દશકામાં એની ટ્રેડ પોલિસી અને વૃદ્ધિ વિશે આ નિયત સંબંધ મેળવવામાં આવ્યો, એનો નિયત સંબંધાંક between trade performance and trade growth. ટ્રેડ પરફોર્મન્સ એન્ડ ટ્રેડ ગ્રોથ ને બદલે ટ્રેડ પોલિસી અને ગ્રોથ વચ્ચેના સંબંધો. તો સ્ટડી શું બતાવે છે? સ્ટડી વિચ ટ્રાઇઝ ધ એસ્ટિમેટ ધ રિલેશનશિપ બિટવીન એક્સપોર્ટ પરફોર્મન્સ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે મિત્રો આજના લેક્ચરની, થોડું ધ્યાન રાખજો. તો પરફોર્મન્સ એન્ડ ગ્રોથ બેઝડ on cross section sample of the number of countries measured export performance by indicators such as the share of export in GDP. જીડીપી માં નિકાસનો જથ્થો શેર કેટલો, ભાગ કેટલો છે, or the change in the export share or the growth of export. નિકાસનો ભાગ અને નિકાસની વૃદ્ધિ માં શું બદલાવ આવે છે ઓપનનેસને કારણે ઇકોનોમીના. Initially, economists found a significant positive relationship between growth in GDP and export performance. Balasa 1973 and Michelli 1977. 1973 ના બલાસા અને 1977 ના મિચલી ના રિસર્ચ પ્રમાણે, એના સંશોધન પ્રમાણે એક્સપોર્ટ પરફોર્મન્સ, નિકાસનો દેખાવ અને વૃદ્ધિ અને કાચી રાષ્ટ્રીય પેદાશ જીડીપી ની વચ્ચે પોઝિટિવ રિલેશનશિપ છે. બટ ધીસ એપ્રોચ વોઝ ક્રિટિસાઇઝડ ઓન સેવરલ ગ્રાઉન્ડ્સ. પણ એ કેટલાક પશ્ચાત ભૂમિકામાં એની ટીકાઓ પણ થયેલી. બલાસા સ્ટડી એનાલાઇઝડ a small sample of even country. બલાસાએ બહુ દેશોનું નાનું જૂથ લીધું હતું. કયું કયું? કોરિયા, તાઇવાન, ઇન્ડિયા, ચીલી, which may bias the results. એ કદાચ એ પરિણામોમાં બાયસ એટલે કે અનભિન્નતા ન હોઈ શકે. ભિન્નતા એટલે ભૂલ ભરેલું પરિણામ પણ હોઈ શકે. Furthermore, since the GDP includes the faster export growth would lead to faster GDP growth. નિકાસનો વધારો એ બદલાવ આવે છે તો એ જીડીપી માં વધારો કરે છે, એવું પણ એક સંશોધન. the more appropriate test to regress growth of non-export GDP, જે નિકાસ નહીં કરનાર દેશો એના જીડીપી on export performance often showed on no effect. એના પર જીડીપી ની કોઈ અસર નથી, જે લોકો નતા, પણ એક્સપોર્ટ જે લોકો વધ્યા એ લોકોના જીડીપી વધ્યા છે. એટલે Goncalves and Richardring 1986 found a significant Spearman rank correlation. એટલે બહુ સૂચક GONCALVES Goncalves અને RICHTERING
રીચેટરિંગ 1986 એણે સ્પીયરમેનનો ક્રમાંક સંબંધાંક આ સંબંધમાં બહુ સૂચક શોધ્યો કે નિકાસ વધવાથી જીડીપી વધે છે. કોએફિશિયન્ટ બિટવીન ધ ગ્રોથ રેટ ઓફ જીડીપી ધ એક્સપોર્ટ ગ્રોથ રેટ. નિકાસ વૃદ્ધિને કારણે જીડીપીમાં પણ વધારો થાય છે એન્ડ ધ ચેન્જ ઇન શેર ઓફ એક્સપોર્ટ ઇન જીડીપી બટ નોટ બિટવીન એક્સપોર્ટ પરફોર્મન્સ એન્ડ ધ ગ્રોથ રેટ ઓન ઓફ નોન એક્સપોર્ટ જીડીપી. પણ એનું સંશોધન આ દિશામાં નથી કે એક્સપોર્ટ પરફોર્મન્સ એટલે કે નિકાસનું પરફોર્મન્સ અને ગ્રોથ રેટ ઓફ નોન એક્સપોર્ટ જીડીપી બીજા જે બિન નિકાસ નથી કરતા એના જીડીપી અને નિકાસી દેશોના જીડીપી એના પરફોર્મન્સ ના ઉપર નથી. ટેલર 1986 also found successfully countries respond to the external shocks of the 70s. એટલે કે આ પણ ટેલરે પણ આ સંશોધન કર્યું છે. Now Bachelor's, Major and Morgan 1980 in a detailed analysis found that the export of manufactured good એને શું કર્યું મેજર અને મોર્ગને 1980 માં કે મેન્યુફેક્ચરિંગ વસ્તુ પ્લેડ એ સિગ્નિફિકન્ટ રોલ. જે મેન્યુફેક્ચર વસ્તુ છે એ સૂચક રોલ ભૂમિકા ભજવે છે. શેમાં? ધ ડેવલપમેન્ટ ઓફ ઓનલી સ્મોલ સેમી ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રીઝ જે નાના સેમી ઔદ્યોગિક દેશો જે છે where the small size of the market was an obvious constraint. એને બંધનકારી છે constraints. એમાં કે આ પણ ડિટેલમાં સંશોધન થયેલું છે. એના તારણો જે છે વિદ્યાર્થી મિત્રો ખૂબ પાના નંબર 155 પર તમારી ટેક્સ્ટ બુકમાં અને પેલા આ ઓરિજિનલ યુનિટમાં 10મા પાના પર આ બધી વાત આપી છે એ જે હું તમારી આગળ ચર્ચા કરી રહ્યો છું. In a remarkable article, Sheahy found a significant relationship between the growth and almost all the major category in the national account. રાષ્ટ્રના જે ખાતામાં અને જીડીપીમાં એમાં વધારો સૂચક રીતે હોય છે. whether test this aggregate were from the demand side or from production side. કાં તો માંગ બાજુ અથવા ઉત્પાદનની બાજુએ જે રિમાર્કેબલ હોય છે. અને in many cases the impact of these other national income aggregate was more important. અને આ જે સમગ્ર રાષ્ટ્રીય આવક એ વધારે અગત્યની હોય છે નિકાસોમાં. Now our interpretation of Sheahy's result and thus of all cross country એટલે દરેક દેશોના ડેટા લઈને એમાંથી ક્રોસ સેક્શન ડેટાથી થયેલું રિસર્ચ એને ક્રોસ સેક્શન ડેટા ક્રોસ કન્ટ્રી રિસર્ચ આપણે કહી છે. તો એમાં વિધિન ધ નહીં પણ દેશની અંદરની વાત જ નહીં, કોઈ એક દેશની અંદર નહીં પણ પરસ્પર બધા દેશોની કમ્પેરિઝનની ક્રોસ સેક્શન ડેટાથી આ વાત કરવામાં. ધ લેસ સિગ્નિફિકન્ટ ઇઝ ધ લિંકેજ ઇન ધ 90s analysis was has shifted towards finding a relationship between trade policy and growth performance. So Sachs and Warner define 4 to 5 an average tariff rate greater than 40%, non-tariff barriers NBTs covering more than 40% of the product line, socialist system of the production, state monopoly in trade, a black market premium for the exchange rate of more than 20% either in 70s or in 80s. They find a significant relationship between openness and economic growth. જે ખુલ્લા અર્થતંત્રને અને આર્થિક વૃદ્ધિને ઘણો સંબંધ છે. એ ઉપરાંત આપણે થોડી ગઈકાલે જે વાત કરી એમાં આ 10 મુદ્દાઓ પણ થોડા ઝડપથી મેં લીધા હતા કે સચસ વાર્નર ઇન્ડેક્સ, વર્લ્ડ બેંક સબ્જેક્ટિવ ક્લાસિફિકેશન ઓફ ધ સ્ટ્રેટેજીસ ઓફ ધ WDR 1987, એડવર્ડ લર્નર્સ 1988 ઓપનનેસ ઇન્ડેક્સ, પછી ઉંકટાડની પણ મેં તમને વાત કરી દીધી છે. નાઉ ધ ટ્રેડ પોલિસી એન્ડ એફિશિયન્સી.
સોરી, ભગવતી 1978, Kruger 1978, and Skitowski and Scott 1970. The conclusion were somewhat similar in the countries following more open economy oriented policies and using the market mechanism rather than quantitative control had performed better. શું કહે છે? આ બધાના સંશોધનનું એક સમરી એવી આવે છે કે મોર ઓપન ઇકોનોમી, ખુલ્લું અર્થતંત્ર જેમ વધારે, એક્સપોર્ટ ઓરિએન્ટેડ પોલિસીસ ને નિકાસલક્ષી ખુલ્લું અર્થતંત્ર જેમ વધારે, યુઝિંગ માર્કેટ મિકેનિઝમ, બજારના સાધનના ઉપયોગ દ્વારા, એટલે માંગ અને પુરવઠા દ્વારા, રેધર દેન ક્વોન્ટિટેટિવ કંટ્રોલ, એટલે આયાત પરિમાણોના અંતે એ બધું કરવા કરતા, થીગડા મારવા કરતા ખુલ્લું અર્થતંત્ર હોય તો એનું બેટર પરફોર્મન્સ આવે છે. આ બધી ગૂંચનો એક જ જવાબ છે કે નિકાસ કરો બજાર આધારિત અર્થતંત્રના આધાર પર, માંગ અને પુરવઠાના આધાર પર, જરૂર પડે તો જ થીગડું મારો. શેનું થીગડું? આયાત પરિમાણ, આયાત અવેજીકરણ. એ બાકી નિકાસ પ્રોત્સાહનની દિશામાં જેટલા તમે આગળ વધશો એટલો તમારો દેશ જીડીપીમાં ઇમ્પ્રુવ થશે. આ બધી માથાકૂટ ભૂલી જાઓ તો આટલું યાદ રખાય. એટલે આ બધાના સંશોધનોના તારણો પણ એ જ છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ, ઇઝ ઇટ ડિઝાયરેબલ? શું તે ઈચ્છનીય છે? મુદ્દા નંબર 11.5 છે તમારો 11મા યુનિટમાં. 11.5 નો મુદ્દો છે ગ્લોબલાઇઝેશન. ઇઝ ઇટ ડિઝાયરેબલ? શું ઈચ્છનીય છે? તો હવે બધા જ પીળા પટ્ટા પહેરીને ફરતા હોય તો આપણે પીળો પટ્ટો પહેરવો પડે. વિશ્વ જે ખુલ્લા અર્થતંત્રમાં આવે છે તો તમે એકલા ક્યાં સુધી રહેશો? બધા નહીં, 50 જણ નું જૂથ એક બેઠું હોય તો પછી આપણે એમાં ભળવું જ પડે. પછી તમે અતડા રહ્યો તો અતડા એટલે સ્કેટર્ડ, આમ જુદા, એટલે ન રહી શકે. તો ધ લિબરલાઇઝેશન ઓફ ટ્રેડ એન્ડ કેપિટલ માર્કેટ હેઝ લીડ ટુ અ ક્લોઝર ઇન્ટિગ્રેશન ઓફ વર્લ્ડ માર્કેટ. હવે વિશ્વ એક નાનું એક ગામડું બની ગયું છે. ગ્લોબલાઇઝેશન, પોવર્ટી એન્ડ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન. આપણામાં એક એવી માન્યતા શરૂઆતમાં પ્રવર્તતી હતી. 1992માં આપણા છાપાઓ પણ થોડીક ટીકાઓ કરતા હતા વૈશ્વિકરણની. જ્યારે મનમોહન સિંઘે ખુલ્લા અર્થતંત્રમાં એલપીજી અપનાવ્યું ત્યારે કે ભાઈ આપણે તો ગરીબી વધશે ને બધું આમ થશે ને તેમ થશે ને આર્થિક રીતે અસમાનતા બહુ વધશે, આવકની વહેંચણીમાં અસમાનતા બહુ વધશે. The most open and readily distinguish between the poverty and income distribution. ગરીબો પણ જો ગરીબાઈના ઊંચા એટલે આવકના ઊંચા સ્તર પર ગરીબ રહેતા હોય તો વાંધો શું છે? આપણી પાસે સાયકલ હોય અને આપણે ગરીબ દેખાઈએ. આ વર્ષે 5 વર્ષ પછી વૈશ્વિકરણ અપનાવ્યા પછી જો આપણે મોટરસાયકલ અપનાવીએ અને ગરીબ ગણાતા હોઈએ તો વાંધો શું છે? પણ સાયકલ પરથી તો મોટરસાયકલ પર આવ્યા એમ. એટલે પણ એવી ખરાબ અસરો નથી થતી ગ્લોબલાઇઝેશનની, વાત એવી કરવાની છે. બટ ધે આર actually too difficult criteria. The additional income needed to lift a person above the poverty line is independent of how much additional income a rich person receives. એટલે કે જે શ્રીમંતો મેળવે છે એડિશનલ આવક, એની તુલનામાં ગરીબો ગરીબ છે, પણ એને આવકનું સ્તર તો વધ્યું જ છે. એની તટસ્થ રેખા તો ઊંચી ગઈ જ છે જીવન ધોરણની. Therefore, inequality could increase as the extent of poverty decrease. આવકની અસમાનતા ભલે વધતી પણ ગરીબાઈ ઘટશે એવી વાત છે. વિચારવા જેવી વાત છે કે ગરીબાઈ ઘટશે, ભૂખમરો ઘટશે, કોઈ અન્નના અછતને કારણે મરી જાય એવું નહીં થાય, કોઈને નબળી મેડિકલ ટ્રીટમેન્ટ મળે પણ બિલકુલ નહીં મળે એવું નહીં થાય. આવકની અસમાનતા ઘટશે. કેટલાક લોકો લાખો કરોડો રૂપિયામાં માલતા હોય તો આપણને પેટમાં દુખવું ના જોઈએ. આપણી આવકનું સ્તર નીચું છે પણ જીવન ધોરણ આપણું પેલા કરતા વધ્યું છે. વાત એમ છે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન ભલે અસમાન રહે પણ ગરીબાઈનું સ્તર ઘટ્યું છે. એટલે આ એક ઇમ્પોર્ટન્ટ તારણ છે. ગ્રોથ, પોવર્ટી એન્ડ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન.
એટલે આ બધી ચર્ચાઓ જે બધી હું કરી રહ્યો છું એનો સમરી આટલી વાત છે. એક્ઝામ્પલ પણ તમારી બુકમાં પાના નંબર 16 પર આપ્યું છે, 161 પર મેઇન, કે when Korea initially adopted an export-oriented development strategy, the increased export came from labor-intensive industry, જે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાંથી આવતું હતું અને એને પછી કામે લગાડ્યા. હવે એ ક્યાંથી આવતા હતા? ટેક્સટાઇલ અને એગ્રીકલ્ચર ને એ બધા ક્ષેત્રોમાંથી, જે ટેક્સટાઇલ એન્ડ એપિયરલ્સ worker in this industry were either earlier unemployed, કાં તો એ પેલા બેકાર હતા, કોરિયાએ ગ્લોબલાઇઝેશન અપનાવ્યું પેલા, અને કાં તો એને થોડું એગ્રીકલ્ચર સેક્ટરમાં કામ મળતું હતું અને જેનું લોઅર પ્રોડક્ટિવિટી હોય. thus in this phase of development, પણ આ ફેઝના વિકાસમાં કોરિયાનો અનુભવ શું રહ્યો? પોવર્ટી લેવલ ડિક્રીઝ, ગરીબાઈનું સ્તર ઘટ્યું અને એન્ડ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન બીકમ મોર ઇક્વલ, અને આવકની વહેંચણી વધારે સમાન થઈ. This experience contradicts the hypothesis that initially growth worsens income distribution. હવે તમે એવું કહો, કોરિયામાં આવકનું ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન, આવકની વહેંચણી પણ સમાન થઈ અને ગરીબાઈનું સ્તર પણ ઘટ્યું. હવે ધારો કે આપણે ત્યાં આવકના સ્તરની અસમાનતા થોડી કદાચ વધી શકે, પણ અને ગરીબાઈનું સ્તર ઘટે છે, એ તો આ વિશ્વના અન્ય દેશોનો અનુભવ પણ બતાવે છે. લેટર ધ કોરિયન ઇકોનોમી શિફ્ટેડ ફ્રોમ ધ એક્સપોર્ટ ઓફ અનસ્કિલ્ડ લેબર, જે શ્રમિકોને કાર્યકુશળતા નહોતી, કશું આવડતું નહોતું, એ લોકોએ પછી નવું આવે એટલે શીખવું પડે, એટલે શીખે. લેબર ઇન્ટેન્સિવ ગુડ્સ ટુ એક્સપોર્ટ ટુ સ્કિલ ધ લેબર ઇન્ટેન્સિવ ગુડ્સ. હવે શ્રમ એમાં કરવું પડે. વેજીસ ઓફ સ્કિલ લેબર વેર considerably higher, and so though poverty level continued to decrease, કારણ કે પછી સ્કિલ્ડ લેબરમાં પરિવર્તન થાય ને પેલા અનસ્કિલ્ડ લેબરનું, એટલે એની આવકનું સ્તર પણ વધે, એટલે ગરીબાઈનું સ્તર ઘટે. પણ કોઈ માણસ બીજા માળેથી લિફ્ટમાં 5મા માળે જાય અને આપણે ગ્રાઉન્ડ ફ્લોર પરથી બીજા માળે આવીએ, તો આપણી વચ્ચે અંતર તો રહે, એ 5મા માળે છે ને આપણે બીજા માળે છીએ, પણ જમીન પર હતા એના કરતા તો ઊંચા આયા ને બીજા માળે, પોવર્ટી તો ઘટી ને. વાત આમ છે. ધ કન્ક્લુઝન ઓફ અબાઉ ધ એનાલિસિસ ઇઝ ગ્રોથ. વિદ્યાર્થી મિત્રો, આજના તારણો બહુ સરસ છે અને આ રિસર્ચ થયેલા તારણ તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યા છે. ટેક્સ્ટ બુકમાં 2-5 લીટીમાં લખ્યું છે, પણ એનું રિસર્ચ બહુ લાંબુ હશે ને મોટું હશે. ન તો આપણી પાસે એનો સમય છે કે ન તો અત્યારે આપણે જોઈ શકીએ, પણ આના તારણો ઉપરથી બરાબર કે કહેવાય છે વૃક્ષનું પરીક્ષણ એના ફળ પરથી, તો આ ફળ આપણે આ મળી શકે છે. આ કન્ક્લુઝન આ છે. તો એ રિડ્યુસ પોવર્ટી કરે છે. હવે એમાં education, its effects on income distribution depend on the growth strategy adopted. The factor supplies, even where overall increase in income is accompanied by the worsening of the income distribution, it is not always easy to envisage policies that would prevent the worsening of the income distribution. However, experience in many countries suggests that the more equal the asset distribution, the more equalization would growth be. મૂડી જે છે, એસેટ, મિલકતોનું જેમ સમાન વેચણી થશે એમ વૃદ્ધિ દર પણ વધે. કારણ કે જે ફિક્સ મૂડી છે, જે પૈસા જમીન, સોનું કે બીજા ફિક્સ સ્થિર મૂડીમાં બ્લેક મની રોકાઈ રહેલું છે, એ જો રનિંગ કેપિટલમાં પરિવર્તન થાય એટલે મૂડીની જે સમાન વેચણી થાય, એમાં આર્થિક સમાન વેચણી થાય, એ ઉત્પાદન કાર્યમાં કામે લાગે. લુકિંગ એટલે જે લોક થઈ ગયેલી મૂડી છે એ રનિંગ થાય. મેઇન ફિઝિકલ એસેટ ઇન અ ડેવલપિંગ કન્ટ્રીઝ ઇઝ યુઝ્યુઅલી લેન્ડ. એટલે ભૌતિક જે છે અલ્પ વિકસિત દેશોમાં મુખ્ય જે ફિક્સ એ જમીન છે, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રીડિસ્ટ્રીબ્યુટ લેન્ડ. જમીનની ફરીથી વેચણી કરવી એ બહુ અઘરી વસ્તુ છે. હવે આપણે તો પેલું સ્ટીરિયોટાઇપ ભણ્યા જ છીએ કૃષિ ક્ષેત્રમાં
સંસ્થાકીય પરિબળો કે જમીન માલિકીનું માળખું એ ખેતીવાડીને લગતું, પણ આમાં જનરલી જમીન માલિકીનું માળખું સમાન બનાવવું અલ્પ વિકસિત દેશોમાં અઘરી બાબત છે. વારસા પ્રથા છે, પછી મૂડીવાદી અર્થતંત્ર છે. ઇટ ઇઝ easier to improve the distribution of human capital by providing broad access to education. એટલે આના માટેનું મહત્વનું માધ્યમ એક એજ્યુકેશન છે કે તમે તમારી પેઢીને ભણાવો. મોર એજ્યુકેશન, વધારે એજ્યુકેશન લેશે એટલે લેબર મોર સ્કિલ થશે, મોર સ્કિલ થશે એટલે મોર સેલેરી મળશે, મોર સેલેરી મળશે એટલે વધારે વિચારતો થશે, અને આખરે સુખ વસ્તુની સાથે મગજમાં પણ છે. તમારા વિચારો જેટલા ઊંચા આવે, તમારી લાઈફસ્ટાઈલ જેટલી ઊંચી આવે. 1,000 રૂપિયા તમે એક્સ વસ્તુમાંથી કમાવો ને 1,000 રૂપિયા તમે વાય માંથી કમાવો, તો એક્સ માંથી કમાવો ને વાય માંથી કમાવો. એક્સમાં તમારી આવકની અનસર્ટેનિટી હોય, વાયમાં આવકની સર્ટેનિટી હોય. સર્વિસ સેક્ટરમાંથી કમાવો, બેયમાં ફેર ને. એના આધારે તમારું જીવન ધોરણ પણ પરિવર્તનશીલ હોય. વળી પાછું બીજો મત પણ છે, બીજા કેમેરાથી જુઓ તો વધારે નિયોજકો હોય, રિસ્ક ટેકર હોય, તો એ ઇકોનોમીમાં વધારે રોજગારી પણ આપે, વધારે વિકાસ પણ કરે. આ બધું એટલે કઈ રીતે તમે જુઓ છો એનો આધાર એના પર છે. એટલે આ લોજિકનો આધાર આખો આના પર છે. એટલે આ બધી વસ્તુઓ પણ છે. હવે યુનિટ 12 માં આપણે પ્રવેશ કરીએ છીએ. ટ્રેડ ઇન પ્રાઇમરી કોમોડિટીઝ ઇસ્યુઝ. વિદ્યાર્થી મિત્રો, સમય ઘણો જાય છે, પણ એની અવેરનેસ મને પણ છે, પણ આપણે સતત થોડું રસપ્રદ અને બહુ અગત્યના તારણોની ચર્ચા કર્યા બાદ ટ્રેડ ઇન પ્રાઇમરી કોમોડિટીઝ ઇસ્યુઝ, પ્રાથમિક વસ્તુઓનો વેપાર. કારણ કે અલ્પ વિકસિત દેશો મોટે ભાગે, પેલા તો એની ડેફિનેશન ઓફ ધ ટર્મ્સ ઓફ ટ્રેડ, વેપારની શરતો કોને કહેવાય, પ્રાથમિક વસ્તુઓની જે નિકાસ કરી રહ્યા છે એ દેશોની તરફેણમાં છે કે વિરુદ્ધમાં છે. અન્ડરસ્ટેન્ડ ધ બિહેવિયર ઓફ ટર્મ્સ ઓફ ટ્રેડ, એટલે કે વ્યાપારની શરતોનું બિહેવિયર, એનું વર્તન જોવાનું છે. ડિસ્કસ ધ રીઝન ફોર ટર્મ્સ ઓફ ટ્રેડ ડિટોરિયરેશન, એટલે આ વ્યાપારની શરતોની વાત અમે કરીએ છીએ. The primary commodity market issue have always been a central of economic debate for economists. અર્થશાસ્ત્રીઓ માટે પ્રાથમિક વસ્તુઓ એ ડિબેટનો પ્રશ્ન રહ્યો. કઈ ધ આર્ગ્યુમેન્ટ ગિવન હેઝ બીન અરાઉન્ડ. 3 વસ્તુ. 1, the secularly declining terms of trade of primary commodities that have widened the gap between developed and developing countries. વિકાસશીલ અને વિકસિત દેશો વચ્ચે મોટું અંતર પાડનાર આ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે. કારણ કે વિકાસશીલ દેશો એગ્રીકલ્ચર બેઝ એક્સપોર્ટ કરતા હોય, અથવા તો બહુ જીવન જરૂરી અથવા બહુ પ્રાથમિક વસ્તુઓ બનતી હોય, ટેક્સટાઇલ ને બધું. નાઉ they are considered as contributing factor to the creation of structural condition of unequal exchange between the dominating industrial center and dominated against periphery. એટલે એની ત્રિજ્યામાં કે એના વર્તુળમાં ગોઠવાયેલા હોય કે જે ડોમિનેટિંગ ઇન્ડસ્ટ્રી સેન્ટરમાં છે. વિકસિત દેશો જે છે એ એની પકડ આ ઇન્ડસ્ટ્રીયલ ચીજો અને એની પેરીફેરી પર હોય, અને અલ્પ વિકસિત દેશો એને કશું પ્રાથમિક ક્ષેત્રમાં, એટલે એ અબિન સંગઠિત હોય છે બધું. They are often considered a source of instability. અને એ પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુઓની નિકાસ અને એનો વેપાર, એમાં અસ્થિરતા હોય. વરસાદ થાય તો ખેતીવાડીનો ચીજ વસ્તુઓ બને, ના થાય તો એની અસર ખેતીવાડીની ચીજ વસ્તુઓ અને ઉત્પાદન પર તો આવે જ, પણ બીજી બાજુ અસર ક્યાં, એને આધારિત એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રી પર એની અસર થાય. તમે 12 મહિના સાચવી શકાય એવો કેરીનો રસ, કેરી જ ના થાય અથવા વાવાઝોડું આવે ને ખરી જાય તો કેરીનો રસ ક્યાંથી કાઢવો એમ. અને કોઈ અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય, કપાસનું ઉત્પાદન થાય, ઉત્પાદનમાં અવરોધ થાય તો ટેક્સટાઇલમાં તકલીફ થાય. એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રી પર પણ એની અસરો થતી હોય છે. નાઉ ધ ઇસ્યુ ઓફ ટ્રેન્ડ ઇન
ટર્મ્સ ઓફ ટ્રેડ બિટવીન પ્રાઇમરી કોમોડિટી. અત્યાર સુધી આપણે 11મા ચેપ્ટરમાં ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની વાત કરી. હવે હું ટર્મ્સ ઓફ ટ્રેડ ઉપર વજન આપું છું કે હું તમને એક વસ્તુ આપું, તમે મને બદલામાં કેટલી વસ્તુ આપો છો, એના આધારે મારા એની ઇફેક્ટ પેલી બેલેન્સ ઓફ પેમેન્ટના ચાલુ ખાતા પર પણ પડે. ભૂલી નથી જવાનું. આ બધું એક આખી સાંકળ છે આંતરરાષ્ટ્રીય વેપારની. લેણદેણની તુલા, બેલેન્સ ઓફ પેમેન્ટ, એના ચાલુ ખાતાની સાંકળ, એનું કડી ક્યાં શેની સાથે જોડાયેલી છે? પેલા 11મા ચેપ્ટરમાં જે વાત કરી એની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, તમારી જે ટ્રેડ પોલિસી, આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ, એને જીડીપી ને શું સંબંધ છે? તો તારવ્યું કે વધ્યો છે જીડીપી. હવે ખુલ્લું અર્થતંત્ર રાખવું કે બંધ? ખુલ્લું. શા માટે ખુલ્લું? ઇન્ડસ્ટ્રીયલમાં શા માટે? જો ક્રમબદ્ધ રીતે તમારી ટેક્સ્ટબુકમાં બહુ સરસ રીતે જવામાં આવે છે. ટ્રેડ ઇન પ્રાઇમરી કોમોડિટીઝ, તો પ્રાથમિક વસ્તુઓને કેવી રીતે શા માટે લેવી? તો કે અલ્પ વિકસિત દેશો. હવે એમાં ખાસ કરીને કઈ વસ્તુ? કારણ કે હું તમને એક વસ્તુ આપું, બદલામાં તમે મને કેટલી વસ્તુ આપો એમ. એના ઉપર વેપાર અને એના નફાનો, બેલેન્સ ઓફ પેમેન્ટનો બધાનો આધાર છે. એટલે ડેફિનેશન ઓફ ધ ટર્મ્સ ઓફ ટ્રેડ, વ્યાપારની શરતોની પહેલા તો વ્યાખ્યા. એમાં તમારી પાસે 7 કન્સેપ્ટ છે. જીબીટીટી, એનબીટીટી, ગ્રોસ બાર્ટર ટર્મ્સ ઓફ ટ્રેડ, નેટ બાર્ટર ટર્મ્સ ઓફ ટ્રેડ, કાચી સાટા વિનિમય શરતો, શુદ્ધ સાટા વિનિમય શરતો, એ આવતું તુષ્ટિગુણ વિનિમય શરતો સુધી આવે. વળી તમારા દેશમાંથી જે નિકાસ થઈ રહ્યો છે, ઉત્પાદન, જે ઉદ્યોગો નિકાસ કરી રહ્યા છે, એ નિકાસી ઉદ્યોગના ઉત્પાદનનો આંક, એની પ્રોડક્ટિવિટી વધે, નિકાસી વસ્તુનું ઉત્પાદન આંક, તો પણ વેપારની શરતો તમારી ફેવર કરે. બદલામાં તમારી આયાતી વસ્તુનો ઉત્પાદનાંક, ઉત્પાદન ખર્ચ એ વધે આયાતી વસ્તુનો, તો પણ એની અસર શું થાય? એનો સીધો સંબંધ પાછો તમારો એક્સચેન્જ રેટ પર છે. ધારો કે આયાતી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે, વેપારની શરત તમારી વિરુદ્ધમાં જાય, બદલામાં આયાતો ઘટે તો એમ. બદલામાં જો આયાતો ઘટે તો તમારા બેલેન્સ ઓફ પેમેન્ટમાં તો ફાયદો જ થાય તમને. તો પછી એક્સચેન્જ રેટ ઉપર, એક્સચેન્જ રેટની પણ, ગુસ્ટાવ કેસલની પણ ચર્ચા કરવી પડે. અને વિદેશી હુંડિયામણના માંગ પુરવઠાના સિદ્ધાંતના આધારે ઓપન, જો ઘણી વાર તમને આ છૂટા મોતી લાગે, પણ એને એક સાથે એક દોરીમાં બાંધીને તમે એની માળા બનાવો એટલે આખો આંતરરાષ્ટ્રીય વેપાર તમને અર્થતંત્રમાં કેવી રીતે અસર કરે છે, એની ઇમ્પેક્ટ શું થાય છે, એ ટોટલી તમને ખબર પડે. ટોટલી ઇન્ટિગ્રેટેડલી તમને જે આખો ખ્યાલ આવે એ વાત છે. એમાંથી તમે કોઈ રિસર્ચનો ટોપિક શોધી અને આગળ પીએચડીમાં રિસર્ચ કરી શકો, સંશોધન કરી શકો, એને લગતી આંકડાકીય માહિતી ભેગી કરી શકો, એનું જે બીજું રિસર્ચ કરી અને તમે તમારું અગત્યનું તારણ આપી શકો. તમે પહેલા તો આખો એક માળા બનાવો આખી મોતીની, અલગ અલગ, એને આધારે આંતરરાષ્ટ્રીય વેપારની અસરો. તો હવે એમાં ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે ભારત દેશના સંદર્ભમાં કે શું કરી શકાય, એ વાત છે. એના આધારે રિસર્ચ કરી શકાય કે આપણે હવે કઈ પ્રકારની પોલિસી અપનાવવી જોઈએ એમ. પોલિસી તો બરોબર છે, પોલિસીની સાથે આપણે બીજે કઈ રીતે આપણે આપણા વિદેશ વેપારની રીતે આપણું જીડીપી ઇન્ક્રીઝ કરી શકીએ, આપણું એક્સપોર્ટ પ્રમોશનના આધારે. આ તો બહુ હું જે સમજાવી રહ્યો છું, બહુ પ્રાઇમરી, બહુ પ્રાથમિક કક્ષાની વાતો છે. અને આના આધાર પર તમે ઘણું બધું આગળ કરી શકો. ટુ પુટ ઇટ straight, in the international trade, terms of trade are the ratio of the price of an export commodity to the price of an import commodity. સીધી રીતે વાત કરવી હોય તો આંતરરાષ્ટ્રીય વેપારમાં વ્યાપારની શરતો એટલે ગુણોત્તર, નિકાસી વસ્તુનો ભાવ ભાગ્યા આયાતી વસ્તુનો ભાવ, PX1 divided by PM1. Price of export commodity in current year 1 divided by price of import commodity in current year 1. That is, terms of trade are sometimes used and proxy for the relative social welfare of a country. સાપેક્ષ સામાજિક કલ્યાણ દેશનું માપવા માટે બેના ભાવોનો ગુણોત્તર. તમે જે વસ્તુનો નિકાસ કરો છો એનો સરેરાશ ભાવાંક શોધો, તમે જે વસ્તુની આયાત કરો છો એનો સરેરાશ ભાવાંક શોધો, એ બંને ભાવાંકોનો ગુણોત્તર લો.
એટલે તમને ખબર પડશે કે તમારી વેપારની શરત તમારી તરફેણમાં એકથી મોટી આવે, પીએક્સ ભાગ્યા પીએમ, એકથી વધારે આવે તો તમારી ફેવર છે વેપારની શરતો. પીએક્સ ભાગ્યા પીએમ લેસ ધેન 1 આવે. માઇનસ ક્યારે આવે? છેદ મોટો હોય અંશ કરતા. છેદ ક્યારે મોટો હોય? આયાતી વસ્તુનો ભાવ ઊંચા હોય તો વેપારની શરતો તમારી વિરુદ્ધમાં છે એવું કહેવાય. વેપારની શરતો વિરુદ્ધમાં છે એટલે હંમેશા ખરાબ એવા તારણ પર ના આવાય. કયું સારું કયું ખરાબ એ તો આખી પેલી બધા જ મોતીની માળા બનાવો પછી તમે એને આમ દૂર રાખીને ફોટો પાડો પછી ખબર પડે કે આ માળા કેટલી મોટી છે. એટલે આ વિનિમય દર, ટર્મ્સ ઓફ ટ્રેડ, આ બધી જ વસ્તુઓ એક સાથે તમારે લેવી પડે. તો the relative social welfare and improvement in the national's terms of trade is good for country because it has pay less for produce it import. આયાત વસ્તુ મેળવવા માટે જો ઓછું પે કરવું પડે નિકાસનું તો એ તો કોઈને પણ ગમે, બરાબર. એટલે in other words it has to give up less export for the imports is receives. એટલે કે આયાતી વસ્તુ મેળવવા માટે ઓછો નિકાસ કરીને વધારે આયાત કરી શકાય. એટલા માટે પછી આપણે પરિમાણની કન્સેપ્ટ લીધો કે QX ભાગ્યા QM, નિકાસી વસ્તુનો જથ્થો, પછી બેનો ગુણાકાર કરો એટલે આવકની વાત આવે. In a simplified case of two countries and two commodities, terms of trade defined as a ratio of price a country must receive for an export commodity to the price it pays for its import commodity. In the simple case, જો તમારી બુકમાં ફોર એક્ઝામ્પલ, if a country, પાના નંબર 166 પર છે, if a country export $200 worth of export product, $200 એક ઉત્પાદકીય વસ્તુની નિકાસ કરી, in exchange for, અને બદલામાં શું લીધું? $100 વસ્તુની આયાત કરી. The country's terms of trade 200 by 100 is 2. The terms of trade for the other country must be reciprocal. રેસિપ્રોકલ એટલે પારસ્પરિક. આપણે 200 ભાગ્યા 100 કરીએ છીએ તો અમેરિકા 100 ભાગ્યા 200 કરશે એટલે એને 1/2 જવાબ આપશે. આપણો 2 જવાબ આવે તો એનો 0.5 આવે. When this number is falling, the country said the deteriorating terms of trade. એટલે કે વેપારની શરતો કથળી છે. If multiplied by 100, this calculation can be expressed as a percentage. 200% અને 50%. બરાબર. If a country terms of trade from 100% to 70%, 1 to 0.7 has experienced as a 30% deterioration in its terms of trade. બરાબર. પેલું 200% અને 50% રિસ્પેક્ટિવલી થયું, બરાબર. પછી ધારો કે 100% અને 70% પર તમે આવો એટલે એનો અર્થ કે 30% તમે બંને 100 હોય તો બંને માટે ન્યુટ્રલ છે. અને 100 ભાગ્યા 70 એટલે પેલા 200 ભાગ્યા 50 અને હવે 100 ભાગ્યા 70 તો 30% deterioration in the terms of trade. In case of terms of trade, there are number of concept that alternative emerge. હવે the basic concept, that is net barter terms of trade, PC by PM, price of the export commodity divided by import. Now single factor terms of trade, SFTT. What is SFTT? Single factor terms of trade. સિંગલ ફેક્ટર એટલે એક જ ઉત્પાદનના સાધનો, PC ગુણ્યા QC, OC, that is output per person in the south. SFTT is net barter terms of trade adjusted for the changes in productivity of export. So PCQC divided by PCPM.
એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ધેટ ઇઝ સીપીઆઈ and if E is money expenditure, then E divided by CPI is real expenditure when trade is balanced. જ્યારે વેપાર સમતુલામાં હોય ત્યારે મની એક્સપેન્ડિચર જે છે એને ભાગ્યા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બંને સમતુલાના વેપારમાં સો રિયલ એક્સપેન્ડિચર ઇઝ પીસીક્યુસી ડિવાઇડેડ બાય PC raised to 1 minus n into PM raised to n period equal to QC PC by PM at A and PA QC. So the real expenditure has increased as P has decreased. But if employment is constant, there is a 1-to-1 relationship between the output index and productivity index. ઉત્પાદન અને ઉત્પાદકતા વચ્ચે 1:1 રિલેશનશિપ હોય તો that is for real expenditure per employed person, દરેક રોજગારી પરના માણસનું રિયલ ખર્ચ PA into QC is WSFTT or weighted single factor terms of trade. WSFTT weighted per person તમે શોધો એટલે કે PA QC. Now DFTT double factor terms of trade PC divided by PM, OC divided by OM, where OM is the output per person in the north. બરાબર, સાઉથ અને નોર્થ એટલે કે જે સામેનું વ્યક્તિ અને આ બાજુનું વ્યક્તિ વેપાર કરનાર. This gives the relative value of the output of workers and combined relative prices and relative productivity. Relative prices and relative productivity single factor terms of trade and double factor terms of trade. તો એમાં fraction of income spent on tradable goods should be the same in the two countries. And number 2 is the relative price component is trendless. So now WFTT અને એના સંદર્ભમાં આખું તમને ફોર્મ્યુલા અહીંયા સમજાવવામાં આવ્યું છે. Now the behavior of terms of trade, TT. What is behavior of terms of trade? So terms of trade, the procedure adopted by the Prebisch was criticized on several grounds. કેટલીક ભૂમિકા ઉપર પ્રોબિસ છે આની ટીકા કરી છે. વિવિધ પ્રકારના ઉદાહરણો લીધા છે. A feature of classical analysis was resurrected in development context by the Prebisch. In classical economics, scarcity of land would lead an increase in primary prices. The terms of trade for primary product would improve. જમીનોની અછતને કારણે પ્રાથમિક વસ્તુઓના જે છે એ ભાવો એની વિરુદ્ધમાં હતા. This would make a further industrial investment unprofitable and economic growth would grind to a halt and economic would reach a stationary state. પછી સ્થિરતા. તો terms of trade જે છે it was not valid to the inverse of UK's TT as representing terms of trade of developing countries because the UK's NBTT was not representative of industrial country as a whole. સમગ્રતયા UK નું NBTT net barter terms of trade જે છે એનું પ્રતિનિધિત્વ કરતું નહોતું એમ પ્રેબિસનું માનવું છે. Now furthermore the UK improved the primary commodities from developed countries and એટલે કે UK જે છે યુનાઇટેડ કિંગડમ એને ઇમ્પોર્ટેડ પ્રાઇમરી એટલે એ લોકોએ
વિકસિત દેશોમાંથી પ્રાથમિક વસ્તુઓની આયાતો કરી અને price of primary commodity from developed country could have declined when prices of primary commodity from developing countries would have increased. જ્યારે અલ્પ વિકસિત દેશોમાં વધારે કિંમતો હતી ત્યારે વિકસિત દેશોમાંથી યુનાઇટેડ કિંગડમે પ્રાથમિક વસ્તુઓની આયાત કરી કે જ્યાં કિંમતો ઓછી હતી. Export are valued on a FOB basis, import on a CIF basis. Then prices of import into the UK may have declined because of fall in shipping cost, since import prices include freight change. But then the fall in import prices, the UK could occur without a fall in the prices of commodity exported by the developing countries. So the UK's terms of trade could improve without worsening the terms of trade of LDCs. એટલે આ બધા જે છે એ મહત્વના તારણો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજ બીજી જે ટર્મ્સ ઓફ ટ્રેડ ડિટેરિયોરેશનની એક ફેલેસિયસ આર્ગ્યુમેન્ટ પણ અહીંયા કરવામાં આવી છે. સપોઝ ધેર ઇઝ constant productivity growth in both primary commodities C and manufacturers M. Suppose NBTT એટલે P is equal to PC by PM of X is at the market clearing value. Now, because of technical changes, the output of both C and M, એટલે commodities એટલે કે પ્રાથમિક વસ્તુ અને મેન્યુફેક્ચર ઉત્પાદિત થયેલી તૈયાર વસ્તુ, હવે એનું NBTT now because of technical change, ટેકનિકલ પરિવર્તનને કારણે the output of both C અને M એટલે કે પ્રાથમિક વસ્તુ અને M વસ્તુ will increase by the same proportion and therefore એ વધે છે same proportion. તો શું? Therefore so will world economy, a world income. હા, તો પછી C અને M બંને increase by the same proportion and therefore so will world income. Since income elasticities એટલે કે આવક સાપેક્ષતા of demand are all unity, demand for C and M will also increase. તો પછી એની માંગ પણ વધશે. જો તમને log of PC by PM upon log of C એને લિનિયર કરવા માટે આ ફિગરમાં તમને log of PC by PM divided by log of C, log લીધો છે એટલે PC by PM નો સપ્લાય વધ્યો અને પરિણામે માંગ પણ વધશે. ફરીવાર સપ્લાય અહીંયાથી અહીંયા થયો, વધ્યો છે C અને M નો, એને કારણે માંગ પણ એટલી વધશે. બરાબર, ડિમાન્ડ વધે છે. સપોઝ રિસ્પોન્સ ઇઝ એસિમેટ્રિકલ અલોંગ પ્રેબિશ એન્ડ સિંગર લાઇન્સ. આ પ્રેબિશ અને સિંગરની લાઇનના આધારે એ લોકોએ shows that E1 now the elasticity એ પણ અગત્યનું છે. in north money wages rise in proportion to productivity in manufacturers, so the PM does not change. એટલે કે import commodity ની price manufacturer ની does not change, બદલશે નહીં. કેમ? north money wages rise in proportion of productivity. ઉત્પાદકતાના પ્રમાણે જો એના વેતન દરો પણ વધે છે W/P, તો ઇન મેન્યુફેક્ચરિંગ નોર્થમાં એ રીતે થાય છે, ઉત્પાદકતાના પ્રમાણમાં વેતન દરો પણ વધે છે. પ્રોડક્ટિવિટી ઇન મેન્યુફેક્ચરિંગ, સો ધ PM ડઝ નોટ ચેન્જ. ઇમ્પોર્ટ કોમોડિટીની પ્રાઇસ બદલવાની નથી, આયાતી વસ્તુ ડઝ નોટ ચેન્જ, બટ PC falls by
સેમ પર્સન્ટેજ ઇન ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી. પણ પ્રાઇસ ઓફ પ્રાઇમરી કમોડિટી, પ્રાથમિક વસ્તુઓના ભાવો ઘટશે. કેમ? સેમ પર્સન્ટેજ, એટલા જ ટકામાં એના ભાવો ઘટશે. જેટલું ઉત્પાદન વધશે પ્રાઇમરી વસ્તુનું, એટલા ભાવો ઘટી જશે. કેમ? ઇઝ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી, કારણ કે ઉત્પાદકતા વધી છે. ધ એનબીટીટી એટલે કે નેટ બાર્ટર ટર્મ્સ ઓફ ટ્રેડ હેવ deteriorate, but the market will not clear. There is excess supply of manufacture. જો મેન્યુફેક્ચરિંગ વસ્તુની એક્સેસ સપ્લાય છે and excess demand for commodities as price of commodity has fallen and that of manufacturers risen relatively. સાપેક્ષ રીતે એની ઉત્પાદન તૈયાર જે વસ્તુ છે એ વધે છે. One solution is for manufacturing output and employment to fall. In this case, fall in NBTT will persist. But this is not proposed a serious scenario. Another is for increase in productivity to raise output of primary commodity. A case was we examine later. આપણે એનો પછી અભ્યાસ કરીશું. The only other plausible market cleaning mechanism is for PC to rise as PM cannot change and it will keep on rising till the earlier NBTT is restored. Now the original NBTT depended on the particular degree of monopoly power. હવે સીધી ઇજારાની ડિગ્રી પર જાય છે વાત આખી NBTT માં. The manufacturing, as long as the degree of monopoly power does not change, there will be effect on NBTT and there is no plausible reason to assume a continuous increase monopoly power in manufacturers. એટલે આ બહુ અગત્યના વિદ્યાર્થી મિત્રો આજે આખા સમગ્ર લેક્ચરમાં આગળ એના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં પણ આગળ સંશોધનના ની સંબંધી વાત થઈ અને અહીંયા પણ ખૂબ જ અગત્યની ચર્ચાઓ પ્રાથમિક વસ્તુઓ અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓ એના માંગ વધવાની સાથે એના ઉત્પાદકતા વધવાની સાથે ઉત્પાદકતાની સાથે વેજ રેટ વધવાની સાથે એનબીટીટી કેવી રીતે ફેવર અનફેવરમાં થાય છે એની ચર્ચા ઉત્તરાર્ધમાં પણ બહુ સરસ રીતે આપણે કરી. યુનિટ 13માં આપણે ઇસ્યુઝ હજી આપણી પાસે છે તો સ્ટ્રક્ચર ઓફ પ્રોડક્શન. નાઉ ગ્રોઈંગ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સર્વિસીસ. સેવા ક્ષેત્રનું મહત્વ વધ્યું છે. 1975 તમને સ્ટ્રક્ચર ઓફ ધ પ્રોડક્શન આપ્યું છે ભગવતી એન્ડ કોસ્ટર્સ 1994માં. એના આધારે લો ઇન્કમ, મિડલ ઇન્કમ અને હાયર ઇન્કમ. જો આ ટેબલ પેલા સ્ક્રીનશોટ લઈ લો. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 175 પર છે. 284 ટોટલ ટેક્સ્ટબુકના પેજીસ છે, એમાંથી આપણે 175 સુધી અત્યારે પહોંચ્યા છીએ. યુનિટ નંબર 12 એ હવે આપણે પૂર્ણતાના આરે પછી પહોંચીશું. નેક્સ્ટ સોરી, આ 13મું યુનિટ છે. 12મું યુનિટ પતી ગયું છે, 13મું છે. 18 યુનિટમાંથી આપણે 13મા યુનિટમાં આવ્યા છીએ અને હવે ઝડપથી આપણે આમાં વાઇન્ડ અપ કરવાનો આપણો ટ્રેન્ડ રહેશે થોડો. આવતા લેક્ચરમાં 2-3 યુનિટો આપણે કરી દઈશું અને પછીના લેક્ચરમાં લગભગ આ પૂર્ણ કરીશું પેપર, કારણ કે એના જે પોઈન્ટ્સ છે એના આધાર પર આપણે ઘણો એને ન્યાય આપ્યો છે. નાઉ સ્ટ્રક્ચર ઓફ પ્રોડક્શન ઇન પર્સન્ટેજ. એગ્રીકલ્ચર લો ઇન્કમ 50% ઇન 1960, 1980માં 35%, 1995માં 25%. જો સ્ટ્રક્ચર ઓફ પ્રોડક્શન ઉત્પાદનના ટકા કેટલા હતા 1995માં? ઓછી આવકમાં હાયર ઇન્કમમાં 40%. જો 1960માં 6%. નાવ જો હવે એમાં પણ અત્યારે જે the share of manufacturers decrease controversy. Economists, the developed countries have analyzed
this phenomena, which they have called the deindustrialization. Some economists have changed that increasing competition from producer in developing countries has resulted in the shrinking of the manufacturing sector. એ લોકો પેલામાં એન્ટર થયા છે મેન્યુફેક્ચરિંગ, particularly the labor intensive sector which have faced a fearance of competition. એટલે શ્રમ પ્રધાન જે વસ્તુઓના ઉદ્યોગોને વસ્તુઓને લગતું જે છે એ લોકોને હરીફાઈનો ડર લાગે છે. Now fostered in part by the reduction in tariff on manufacturers in previous rounds of the multilateral trade negotiation MTNS. For instance, the average import duty levied by the developed countries on manufacture was about 6% in the 80s. 1980 ના દશકમાં સરેરાશ મેન્યુફેક્ચરિંગ ચીજ પર 6% લેવિડ એ ટેક્સ ડ્યુટી નાખી હતી વિકસિત દેશોએ, ડેવલપ્ડ કન્ટ્રી. This masks the fact the duty on goods imported from the developing countries were much higher. Other economists have, however, argued that the countries were the shrinking of employment in the manufacturing sector has become because of technological change. તકનીકી પરિવર્તનોને કારણે આ શ્રિંકિંગ થયું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, એગ્રીકલ્ચરમાંથી, એવું માને છે અલ્પ વિકસિત દેશોમાં. which has been labor savings, એટલે એ શ્રમ બચાવતી ટેકનોલોજી. હવે એ તકનીકી પરિવર્તનોને કારણે શ્રમ પેલામાં પણ એ લોકોની જે રિસર્ચ દ્વારા જે થયું છે શ્રમ બચાવતી પદ્ધતિ ભગવતી અને કોસ્ટર. તો એમાં સ્ટ્રક્ચર ઓફ પ્રોડક્શન એ આપણને લો ઇન્કમમાં કેટલું છે, 1960માં 50 હતું એગ્રીકલ્ચર સેક્ટરમાં, 1980માં 35. હવે તમને મેં જે ટેબલ બનાવડાયું છે એની આખી સમજણ છે. 1960માં ઇન્ડસ્ટ્રીમાં 17, 26 અને 38. પહેલો આંકડો હું 1960 નો બોલું છું, બીજો આંકડો હું 1980 નો બોલું છું અને ત્રીજો આંકડો 1995 નો બોલું છું. પહેલું સેક્ટર હું એગ્રીકલ્ચર બોલું છું તો લો ઇન્કમ ઇન એગ્રીકલ્ચર 50, 35, 25. લો ઇન્કમ ઇન ઇન્ડસ્ટ્રી 17, 26, 38. લો ઇન્કમ ઇન મેન્યુફેક્ચરિંગ સેક્ટર 11, 15 અને 27. લો ઇન્કમમાં 1995માં દરેકમાં આંકડા મોટા થાય છે. જો સર્વિસ સેક્ટર 33, 38, 35. એમાં 80 ના દશકમાં મોટો આંકડો છે, 95માં એનાથી નાનો છે લો ઇન્કમમાં. હવે મિડલ ઇન્કમમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં પહેલો આંકડો હું 1960 નો બોલું છું, બીજો 1980, ત્રીજો 1995. તો 22, 15, 11. મિડલ ઇન્કમ ઇન્ડસ્ટ્રી 31, 45, 35. મિડલ ઇન્કમ મેન્યુફેક્ચર 22, 23, 18. મિડલ ઇન્કમ સર્વિસ સેક્ટર 47, 40, 52. હાઈ ઇન્કમ એગ્રીકલ્ચર 6, 3, 2. હાઈ ઇન્કમ ઇન્ડસ્ટ્રી 40, 36, 32. હાઈ ઇન્કમ સર્વિસ સેક્ટર 54, 61, 66. બધામાં સર્વિસ સેક્ટર પ્રાધાન્ય રહ્યું છે અને એમાંય પણ 80 ના દશકામાં અને 95માં એમાંથી સૌથી મોટો આંકડો સર્વિસ સેક્ટરમાં 66 નો છે પ્રોડક્શન. એ તમે કન્ક્લુઝન પર આવી શકો. Now the comprise the 60% of world GDP and provide 50% of the employment, the share of service sector. તો આ રીતે સર્વિસ સેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એવું સાબિત કરવા માટે મેં તમારી આગળ આ ટેબલ રજૂ કર્યું. હવે એના કોન્સિક્વન્સીસ ઓફ ઇન્ક્લુઝન ઓફ સર્વિસ ઇન મલ્ટીલેટરલ ટ્રેડ નિગોશિએશન્સ, આ સર્વિસ સેક્ટરને ટ્રેડ નિગોશિએશન્સમાં કેવી રીતે આપણે એની બધી જ ચર્ચાઓ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમને ખૂબ જ અગત્યની માહિતી મળી હશે, મળશે
એની મને ખાતરી છે. ખૂબ સુંદર રીતે રિસર્ચ લેવલ પર અને જે અન્ય અર્થશાસ્ત્રીય રિસર્ચના આધારે શું તારવી શકાય, કયા કન્ક્લુઝન પર આવી શકાય, એને લગતો અર્ક, ધ કોર ઓફ ધ ઇન્ટરનેશનલ ટ્રેડ જેને કહેવાય, એની ખૂબ સુંદર ચર્ચા કરવામાં મારી દ્રષ્ટિએ આપણે ઘણું સફળ રહ્યા. પણ કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ. આભાર.